મિત્રો નમસ્તે. 31મીની સાંજ થઈ છે અને સવારે 2025નું વર્ષ. કાલ હું વહી જાય કોલેજે, 5-6 દિવસ રોકાણો. અત્યારે હું આ લોટ બાંધીને બાટી બનાવું છું. બાટી એટલે હું આ તાપ હોય ને, તાપ એના દેતવા થયો હોય, દેતવાની નીચે ગરમ રાખ હોય ને એમાં આ લોટ બાંધીને ભાખરીનો કોઈ રોટલીનો થોડો કઠણ લોટ બાંધવાનો, એને આમ ગોરંડા કરીને મોટા થોડાક અને રાખમાં નાખી દેવાના. 1-8 કલાક સુધી રહેવા દેવાના. દેતવામાં નહીં, દેતવામાં બળી જાય. રાખમાં નાખી દેવાના અને ધીમે 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 ગરમ થતાં થતાં શેકાય અને લોટ એકદમ આમ શેકાઈ જાય મસ્ત. કાળું નહીં થવા દેવાનું, સફેદે સફેદ જ હોય અને સરસ મજાનો એમાં એટલો સ્વાદિષ્ટ એ બાટી થાય. દૂધની સાથે ખાવાની. બહુ ન ભાવે તો દૂધ ગળ્યું કરી લેવાનું, પણ બાટી અને દૂધ એ એકદમ સાત્વિક ખોરાક અને સ્વાદિષ્ટ ખોરાક છે. આ છે ને સાધુ સંતો હોય ને જે ધૂણા કરીને બેઠા હોય, એ લોકો ધૂણાની અંદર છે ને બેઠા બેઠા એને આમ રસોડું સંસારનું હોય એ બાટી કરી નાખે. બાટી કરીને રાખમાં નાખી દે અને સરસ રાખમાં એ શેકાય. હું ઘણી વખત બાટી બનાવું છું. આપણે દાળ બાટી કહીએ ને આમ તો એ, પણ આ દાળ બાટી તો એ પછી આપણો ફેશનેબલ શબ્દ આવ્યો. ખરેખર તો વર્ષોથી, યુગોથી આ સાધુ સંતો ને બાટી બનાવતા. બાપુ કો બાટી પ્યારી એવું કહેતા હોતે આપણે, સમજે ને. એને બસ બાટી જ ભાવતી હોય. થોડો કઠણ લોટ બાંધવાનો, ઢીલો લોટ નહીં બાંધવાનો. મીઠી બહુ સરસ થયા અને સરસ મજાના દિવસો મેં 5-6 દિવસો પસાર કર્યા પ્રકૃતિના ખોળે ને મજા આવે. આ એકાંતની એવી વસ્તુ છે ને, આમ તો લગભગ માણસોને બહુ એકાંતમાં એકલું રહેવું ગમે નહીં. મને ઘણાઈ ગયે કે આ એકલા ને એકલા રહેવાનું. પણ મિત્રો, એકલા ને એકલા રહીએ ને ત્યારે એકલા હોય ને ત્યારે, અને આપણે બધા માહોલમાં હોય ત્યારે આપણા છે ને આપણા વિચારો અને આપણા મન, આપણા જીવન જુદા જુદા હોય. માહોલની અંદર આપણે હિપ્નોટાઇઝ થઈ જાય છે. એ સંબંધોમાં, કામકાજમાં એટલા બધા હિપ્નોટાઇઝ થઈ ગયા હોય ને, એમાં લાઈફ ક્યારે પૂરી થઈ જાય ને ખબર ન પડે. મને તો ઘણી વખત લાગે સંસારી હોય ને, પરણેલા લોકો, એની લાઈફ નાની હોય. એ ભલે 70, 80, 90, 100 વર્ષ જીવે, પણ એની લાઈફ નાની હોય. અને અપરિણિત હોય, વાંઢા હોય કે સંન્યાસી હોય. અપરિણિત એટલે યુવાનો નહીં, પણ જે જીવનભર પરણતા નથી એવા, એને વાંઢા કહેવાય તો વાંઢા કહીએ. એને અમુક સંન્યાસીઓ પણ હતા. આવા લોકો હોય ને, સાધુ સંતો જે પૈણા વગરના માણસો, એને લાઈફ મોટી લાગે. એનું કારણ શું છે ખબર? આપણે છે ને આમ સમોહિત થઈ ગયા છે સંસારમાં, દુનિયાદારીમાં. એમાં સમોહિત થઈ જાય ને એટલે આપણે ટાઈમ કેમ જાય ને, દિવસો કેમ વહી જાય, મહિનાઓ કેમ વહી જાય ને, વર્ષોના વર્ષો કેમ વહી જાય ને ખબર ન પડે. કાલે રાતે લાઇટ વહી ગઈ ને, લાઇટ હતી જ નહીં રાત્રે, એટલે હું અંધારામાં બાયણે સીડી ઉપર બેઠો હતો અને સરસ મજાનું અત્યારનું આકાશ છે ને એ તારાથી ઝગમગતું આકાશ હોય. શિયાળાનું, ડિસેમ્બરનું આકાશ ખરેખર તમે ક્યારેક છે ને બેસીને જોજો, ખૂબ મજા આવશે. પછી આપણે થોડુંક વિજ્ઞાન ભણ્યા એટલે આપણને નિહારિકા અને એની પ્રકાશ વર્ષ ને નાના નાના તારાઓની બધું આપણને એમ લાગે કે હજારો સૂર્ય છે. આ નાના નાના તારાઓ છે અને એટલા બધા દૂર છે ને, હજારો સૂર્ય, કે આપણને ટમટમિયા દેખાય છે. આપણા સૂર્યથી તો હજારો ગણા મોટા પાછા. એમ લાગે આવું કેવડું કેવડું ને કેવડું હોય છે. આપણે ખાલી પ્લેનમાં બેસીને આમ જતા હોય ને આપણે આમ ધરતીને નિહાળતા હોય ને, તો એમાં આપણે આપણો માહોલો ગોતીને આપણો મહોલ્લો તો એ ન મળે. તો આ તો હજારો સૂર્ય ને એમાં આપણી પૃથ્વીનો પટણાંગણમાં ક્યાંક ખૂણામાં આપણે બેઠા હોઈએ. એટલે આપણે કોણ છીએ? હુ ઇઝ આઈ? ખરેખર છે ને, હુ ઇઝ આઈ? હું કોણ છું? આ બહુ મોટી યાત્રા છે, મોટી શોધ છે. અંતરયાત્રાની મોટી શોધ આ છે. એકાંતમાં આ મળે છે મિત્રો. એકાંતમાં બેસીએ ને આપણે, એકાંતમાં, ત્યારે પીડા થાય, પીડા, જીવનની પીડા થાય. શું કર્યું મેં અને શું કરવાનો છું હું શું કરી શકું? આવું એટલા બધા વિચારો આવે ને, આપણને એમ લાગે કંઈક ભૂતકાળના વિચારો આવે. બંધ નથી થઈ ગયું, હું જોઈ લઉં, મારે સારું આ બધું બંધ થઈ જાય છે. ચાલુ જ છે, ચાલુ. આવી રીતનું બોલવાની મને ટેવ પડી ગયું ને, આમ આવી રીતનું એકલા બોલવું એ ન ગમે. પણ હું કોમેન્ટ વાંચતો હોઉં ને પછી એમ લાગે કે ઘણા બધા સાંભળે છે મને, એટલે એવું વિચારું ને એટલે હું બોલી શકું. એટલે આમ ભૂતકાળને વિચારીને, ભૂતકાળને હું કાલ બેઠો બેઠો વિચારતો હતો કે અમારા પાડોશમાં એક પાડોશનો માહોલ, ક્યારેક છે ને મિત્રો, એકાંતમાં બેસીને આપણે કેમ યોગ સમાધિ કરીએ એમ એક વખત છે ને સમય મળતો હોય ત્યારે મહિનામાં 1-2 વખત આંખો બંધ કરીને 1 કલાક આપણા ભૂતકાળને વિચારવાનો.
હું કાલે વિચારતો હતો ને ભૂતકાળ, એટલે મારા પાડોશનો માહોલ યાદ આવ્યો. એમાં એક રણછોડ બાપા હતા, દરજી. એક જરામ બાપા સોની હતા. રણછોડ બાપાના 2 દીકરા હતા, છોટુ કાકા ને મથુર કાકા ને ધીરુ, અને પેલા જરામ બાપાના 3 છોકરા હતા, ધીરુ કાકા, બાબુ કાકા ને રજની કાકા. આ કાકાઓને મેં જોયેલા, કાકાઓનો જમાનો હતો. અને પછી એ રણછોડ બાપાને જોયા. રણછોડ બાપા એટલે આમ પાડોશના ભીષ્મ પિતા કહેવાય. આ રણછોડ બાપા ક્યારે વહી ગયા, મંજુલામાં ક્યારે વહી ગયા ખબર ન પડી. એના પછી કાકાઓ અને કાકીઓ, રમા કાકી, જ્યોતિ કાકી, આ બધી કાકા અને કાકીઓ, એનો એક જમાનો મેં જોયો. એ ગઈલડાથી એ ક્યારે વહી ગયા ખબર ન પડી મિત્રો. અને હવે એના છોકરા. આ ભૂતકાળને વિચારી ખબર પડે કે ભાઈ આપણે આવી જ રીતના 3જી 4થી પેઢી આપણે કોઈક યાદ કરવું છે તો કરશે, નકર આપણે આમ વહી ગયા છીએ. એ દુનિયા કા મેલા, એ દુનિયા કા મેલા કહીએ ને આપણે, એ બધું જતું જ રહે છે એમ, કાંઈ ઉભતું નથી. આપણે જતા રહેવાના છે. આજ ભલે ને આપણે ગમે એવું હોય, કાદુ હોય, આદુ હોય, ગમે એવું હોય, પણ 100 વર્ષ પહેલાં અહીંયા કદાચ જંગલ હશે, 500 વર્ષ પહેલાં કદાચ એનાથી મોટું જંગલ હશે, 1000 વર્ષ પહેલાં આ સમયના અવકાશ તો હતું જ. અને 100 વર્ષ પછી કદાચ આ મકાન જર્જરિત થયેલું, ખૂણા પડેલા, કલર વિખાઈ ગયેલો બધું, અને કદાચ હુંનું શું હોય છે કેમ ખબર. 100 વર્ષ 200 વર્ષ પછી કંઈક હશે, 500 1000 વર્ષ પછી હશે. જગત છે ને, જગત એ અનાદિકાળથી ચાલતું આવે છે, અને હજારો જીવ ગયા અને હજારો જીવ જવાના છે. આવું આપણે ભૂતકાળ વિચારી તો એમ ખબર પડે મારી વિસાત શું છે, હું ક્યાં છું, હું કોણ છું. આ જે હું કોણ છું ને એ વિચાર આવે ને, એ ખરું ડહાપણ છે, એ ખરી ફિલોસોફી છે. ફિલોસોફીનો જન્મ છે ને પીડામાંથી થાય છે. યાદ આમ અંદરની છે ને, આમ મનોમંથન કરે ને માણસ ત્યારે પીડાય છે. પીડાની અંદરથી છે ને પ્રસૂતિ થાય છે. પ્રસૂતિ હોય ને, પીડા હોય છે, પીડા. સ્ત્રી પ્રસૂતિ સહન કરે ને એટલે એને બાળક મળે છે. એ માણસ પીડા સહન કરે ને એટલે એને જીવન મળે છે. એટલે આ જે પ્રસૂતિ હોય ને, પીડાની પ્રસૂતિ, એમાંથી આપણને જીવન સાંપડે છે. આપણે વિચારીએ ને કે હવે ભવિષ્યને ક્યારેક વિચારીએ, ભવિષ્યમાં શું થશે, આનું શું થશે, આનું શું થશે, મારું શું થશે, મારું મૃત્યુ કેવું છે, હું ક્યાંક જીવતો હોઈશ ને મારા પરિવારના કોઈ સભ્ય તો મારી નજરની સામેથી જતું રહેશે, એવું તો આ જીવન નહીં હોય ને. આવા ઘણા બધા વિચારો આવે આપણને, અને ત્યારે પણ પીડા આવે. આ બધી આગળની પાછળની, ભૂતકાળની ભવિષ્યની પીડામાંથી આપણને બચાવે કોણ? બ્રહ્મ બચાવે, ઈશ્વર બચાવે. આ બધું જ ન હોય ને ત્યારે મારી પાસે શું હોય? મારી પાસે ચૈતન્ય હોય. બધું જ જતું રહે ને તોય હું જીવું છું. જો અંદરનું ચૈતન્ય હોય, તો અંતરની યાત્રા હોય, તો એકાંતની અંદર છે ને આપણે અંતર યાત્રા કરવાની, એકાંતને મળવાનું. એકાંતમાં આપણે આપણી જાત મળે. કસ્ત્વમ કોહમ કૃતાયાત કામે જનની કોમે તા, તું કોણ છું, ક્યાંથી આવેલો છે. અને પછી આપણને ને ઈશ્વરનો ખોળો દેખાય, ઈશ્વર દેખાય, ઈશ્વરમાં માં દેખાય. અને એટલે બધી જ પીડા પછી સમજી જાય. અને બધા જે મોહ હોય ને, લોભ મોહ, એ ભંગ ન થાય, પણ આપણે સાક્ષી ભાવે જોઈએ. એની હારે હોય તો એની હારે મહેફિલ કરી નાખીએ. પણ આપણને એમ થાય, આજે માનો કે 31 ડિસેમ્બર હશે, આજે હજારો જગ્યાએ, હજારો પાર્ટીઓ, ક્લબોની અંદર બધા ડ્રિંક કરીને નાચતા હશે. આ નાચીને એમ કે માણી લઈએ, જીવન માણી લઈએ. મિત્રો, જીવન માણવાનું આ છે, એ નથી. 31 ડિસેમ્બર એટલે બેસીને વિચારવાનું, વર્ષ વહી ગયું, 2024 વહી ગયું, શું કર્યું મેં, શું કર્યું, અને કેટલા વર્ષો હજી જશે, અને હું ક્યાં સુધી હશે આ જગતમાં. 2026માં હોઈશ, 2027માં, 2040માં, 40માં હું હોઈશ કે નહીં, 45માં હું હોઈશ કે નહીં, 50માં હું હોઈશ કે નહીં. આવું બધું વિચારીએ ને ત્યારે આપણને ખબર પડે કે એક દિવસ આપણો છે, એક વર્ષ આપણું છે. આ 100 વર્ષમાંથી 2000 પછી કોઈ પણ વર્ષ હશે, એક 24 કલાકનો એક સમય હશે, એક તિથિ હશે, એક તારીખ હશે. એ તારીખ તો દર મહિને આવતી હશે, જતી હશે. એ વાર તો 6 દિવસમાં એક વાર આપણી પાસેથી આવતો હશે. આપણો મૃત્યુનો વાર મંગળવાર હશે, બુધવાર હશે, શું ખબર.
તારીખ શું હશે શું ખબર. એટલે આ બધું છે ને, મૃત્યુ અંતિમ સત્ય છે. અને આ મૃત્યુ છે એટલે આપણી પાસે સમય ઓછો છે. આપણે ખૂબ અનિશ્ચિતતાની ટોચ ઉપર ઊભા છીએ. આવતીકાલે શું થશે ખબર નથી. આજે આ બધા મોજ કરતા હોય ને આવતીકાલે આખું જીવન પલટી જાય. શું થઈ જાય. એટલે આની વચ્ચે જીવવું હોય ને ત્યારે પીડાવાનું નથી મિત્રો, પણ એટલું યાદ રાખજો કે આપ દોડીને આપણે ગયા ને, ત્યાંને હું પામમાં દોડીને ત્યાં ગયો ત્યારે ત્યાં ન હતો. આપણે ઓલું આંબી લઈએ, ઓલું કરી લઈએ કરતાં ત્યાં પહોંચીએ ને ત્યારે કાગડા કાળા. આપણને એમ લાગે કે અહીં તો હું આવવા હાટુથી બહુ તલપાપડ થયો હતો. ધીરુભાઈ અહીંયા પૂગી ગયા, અનિલભાઈ ને મુકેશભાઈ પૂગી ગયા, અને એના અનંતભાઈ અહીંયા પૂગી જાય, પણ કોઈ અમર નથી રહેવાનું. ભીષ્મ પિતાને ઓલા યક્ષએ પ્રશ્ન પૂછ્યો હતો ને કે આ દુનિયામાં સૌથી મોટું આશ્ચર્ય કયું, તો ભીષ્મ પિતાએ સરસ જવાબ આપ્યો હતો. મહાભારતમાં છે ભીષ્મ પર્વમાં એણે એવું કીધું હતું કે પ્રતિક્ષણે માણસ મરે છે, મૃત્યુ પામે છે પ્રતિક્ષણે, અને છતાંય એવી રીતનો જીવે છે કે પોતે અમર પટ્ટો બાંધીને આવ્યો છું, હું તો ક્યારેય મરવાનો જ નથી. મિત્રો આનાથી મોટું આશ્ચર્ય કયું હોય. એટલે એકાંતમાં રહેવું જોઈએ, પ્રકૃતિના ખોળે રહેવું જોઈએ, ઈશ્વરનો સંગ કરવો જોઈએ, ઈશ્વરનું મનન કરવું જોઈએ, ઈશ્વરને યાદ કરવું જોઈએ. મિત્રો હવે હું બાટી બનાવું છું અને સરસ મજાની બાટી થશે, હું બતાવીશ કદાચ. આ રીતની બાટી હોય છે. જો કઠણ લોટ બાંધવાનો, પણ એકદમ આ કડકડી થઈ જાય. આનો ટેસ્ટ તમે ક્યારેક કરજો, ભઠ્ઠામાં શેકીને જુઓ તમે. આમ લાગે તમને કાચી છે, પણ અંદર ઠેઠ સુધી આ શેકાઈ ગઈ હોય છે. એકદમ સરસ હોય, અને દૂધ સાથે પછી ખાવાની. એકદમ શેકાઈ ગઈ છે, એકદમ આ કાચી નથી. ચૂરમા જેવી થઈ ગઈ હોય છે, જુઓ તમે મિત્રો. આ બાટી, અને આજ હું ખાવાનો છું ને એક બીજો ટેસ્ટ તમને બતાવું. આ છે માલ કાકડા. આ જંગલમાં થાય છે, માલ કાકડા કહેવામાં આવે છે. ગીરના જંગલ સિવાય ક્યાંય નથી થતા, અને ખાટા પાણીમાં બોરી દેવાના, વર્ષ દરમિયાન આખા વર્ષ તમે ખાઈ શકો. જેને ખબર હશે ને તો ખબર જ હશે, પણ કેટલાકને ખબર ન હોય. પણ માલ કાકડા એક બહુ સ્વાદિષ્ટ અને બુદ્ધિવર્ધક આ ઔષધિ કહેવાય છે. આનું તેલ પણ મળે છે. આની સુગંધ જ છે ને એકદમ સરસ સુગંધ હોય છે. આમ ખાલી સુગંધ લેવાની જરૂર ન પડે, એમને તમે પહેલે કરી નાખો ને તોય તમને સુગંધ મળી જાય. આ ગાયનું ઘી આમાં નાખવાનું હોય છે. હાથે બનાવવાનું, એકલા અગ્નિની સાક્ષીએ, સાત્વિક દૂધનો ખોરાક, હાથે બનાવેલું હોય. હું સવારે વહેલો જઈશ ને ત્યારે માલણકના ડેમે બેસીને ખાઈ લઈશ. આ બાટી જ છે. આ રીતનું બાટીનો કટકા કરીને નાસ્તો તમે ભેગો લઈ શકો, ગમે ત્યાં જવું હોય ને ત્યારે.